માણસ છે ને ટીંબરવાન લાકડા જેવો હોય. હવે ઈ હું કહું એટલે આ ગઢો કેવા અમુક આમાં મોટા વડીલોને ખબર પડે, બાકી બહુ ટીંબરવાન લાકડા શું ગયો પડે ખબર? ઘણાના ટીંબરવાના લાકડા જેવા ઘણા હોય. શું કામ ખબર? તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં, સરસ મજાનો ધૂણો કર્યો હોય ને એ નીરેતે બેઠા હો, એમાં ભૂલમાં ટીંબરવાન લાકડું નાખો ને અંદર, સીધા એમાં ફટાક્યા થાય. અને કેને હવે કોણ ખબર હોય આ? એટલે કહું પ્રકૃતિમાં ફરજો, છોકરાને શીખાડજો સાહિત્યની ભાષા સમજે. એ ટીંબરવાના લાકડા ફાટ 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 ઉડે, તીખારા મંડે ખોળામાં. તમે બબે નાડાવા વિશેટા વયા જાવ તો એ થાય. ઘણા એવા જ હોય, સુખીથી તમે બેઠા હો ને ફટ ફટ કરીને ઉડાડે. શું કરવું તમારે? આવો હક જ ન લેવા દે, તમે શું કરો? હાવ એટલે ટીંબરવાના તડતડિયા જેવા હોય ઘણા. પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજતા રહીએ તો થાય. આ છંદો ગીતો આપણું અદભુત, આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી. આપણી માતાઓ બહેનો ભરત મોતીડા મોતી પરોણા આ બધું કરતા હતા. ઘણા એમ વચમાં એમ કહેતા, હવે તો એને વૈજ્ઞાનિકે સ્વીકાર્યું કે આ તો યોગ સાધના છે, આ તો મનને એકાગ્રતા કરવા જેવું છે. આપણી દીકરીને 12 વર્ષની થાય ત્યાંથી એની માં ને દાડી એટલું આપી દેતા હતા મોતી પરોણું. 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણામાં એની એકાગ્રતા, એનું મન ત્યાં રહેતું હતું. વિચાર ક્યાંય જાતા નહોતા, એને પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં મોતી પરોણું કરતા હતા. ભલા માણસ, એક એક વસ્તુ એવી છે આપણી યોગ સાધના છે સાહેબ. અને એ દીકરીઓ જ્યારે નીકળે ત્યારે દુનિયાને ખબર પડે કે આ દીકરીની પવિત્રતા છે, કોકને નમન કરવાનું મન થાય. ભલા માણસ, ઈ વાતું છે આપણી, ઈ આપણી પરંપરા છે. એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે. અને એવી એક વાત, ભુજના બજારમાં બપોરના ટાણે એક પટેલ વયો આવે છે, એક કણબી વયો આવે છે, પણ રાડ્યું નાખતો આવે છે, એ રાવ, હે બાવા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે. મારા વિહામાં મારા રાવ, મારા રાજા બાવા, મને બચાવી લે, મને આબરૂ વાલી છે. હવે બન્યું તો એવું, એમ કહેવા માંગતો હતો કે એક વેપારીને પાસેથી એને ઉસીના કે જે રીતે 1000 રૂપિયા લીધેલા, એ વખતે 1000 તો બહુ મોટા થાય ને, 1000 રૂપિયા લીધેલા અને પાછો પોતે દઈ આવ્યો. હવે દઈ આવ્યો તો બપોરનું ટાણું હશે અને કોઈ હશે નહીં, અને જલ્દી કરીને જે કાંઈ સહી એ વખતે થતી એવી કરાવીને વયો આવ્યો. હવે ઓલો માણસે સામો દાવો કરેલો અને એનો કેસ થયો. એ વખતે થતો એનો કેસ આવ્યો કે આ માણસ, આ પટેલ, આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો, ખોટાડો છે. અને કણબી પટેલ ખાનદાન માણસ હતો કે 1000 રૂપિયા, હું કણબીનો દીકરો છું, હું ખેડૂનો દીકરો છું, ધરતીના પેટાળમાં પાટું મારી અને અનાજ પેદા કરી અને 1000 રૂપિયા પાછા ગમે ત્યારે હું કમાઈ લઈશ, પણ મારી આબરૂની કિંમત છે. રાવ, હે મહારાજ, એકવાર મને હાચો કરી, મારા રૂપિયા કહે તો બીજી વાર દઈ દે, પણ મને હાચો કરી દે. મને ખોટો પાડે છે લોકોમાં કે આ કણબી, આ પટેલ રૂપિયા નથી દઈ ગયો અને દઈ ગયો એમ ખોટું બોલે છે. ઈ મને હાચો કરી દે. બપોરને ટાણે ઈ રાવ સાંભળી આરામ ઘડીક વાર બપોરા કર્યા પછી આરામ કરવા મહારાજ ગયા. ન્યા અવાજ સાંભળી ગયા પાછળથી નીકળેલા, હવેલીની પાછળ. અને કહેવાય છે, ટૂંકમાં વાત કરતું, બોલાવવામાં આવે છે. એના માણસોને બોલાવ્યા, કમિટી બેઠી. ઓલા વેપારી હતો એને બોલાવવામાં આવ્યો. વેપારી આવ્યો કે આને પૈસા તારા દઈ દીધા છે કે નથી દીધા? બાપા લખવું બોલાય, લખવું વંચાય બાપા. અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને. ઈ કે લખ્યું વંચાય બાપા, લખ્યું વંચાય. એટલે આમ કરીને દેખાડ્યો ચોપડો. એ વખતનો જે કાંઈ હોય, ક્યાંય એવું લખેલું નહીં. સોકડી મારવી પડે ને, રૂપિયા દેવાઈ ગયા ને તો સોકડી મારે, સોકડી ક્યાંય નહીં. એટલે કીધું જો બાપા લખ્યું વંચાય. તો કે પણ મહારાજ છે ને એને ખેડૂની પટેલની આંખમાં જોયું એટલે એને લાગ્યું કે આની આંખ એમ કે છે કે આ માણસ સાચો છે. આપણો એક દુહો છે, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આટલી વસ્તુ છે ને એ આંખ કહી દે. હર્ષ, કોઈ માણસ બહુ આનંદમાં હોય ને એટલે કદાચ સાનો મનો હોય તો ખબર પડે કે હુમળકો છે કાંઈક, આથી ગયા પછી મોજ લાગે કાંઈક, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ગમે એટલો મોજમાં, હા હા આપણે લેરું, અમને ખબર પડે કે તારી આંખ કે છે કઈક આંટીમાં આવી ગયો છે, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ, વિષાદ એટલે ચિંતા. આળસ, કોઈ પણ મોટો માણસ એટલે ગલટેરો કે વડીલ હોય કોઈ, એ કોઈ નાના જુવાન ને કઈક સીધે ની જાતો હોય ને આળસ થઈ જાય છે, મોજ થઈ જાય, ખબર પડી જાય ખરો, પણ વળ ખાતો ખાતો
ખબર પડી જાય કે આળસ છે. વાહ વાહ, આ પડકારો ક્યાં મળે. હું અહીંથી કહી દઉં, એને મને પડકારો દીધો એ હું કહી દઉં. એને શું કીધું ખબર? હા રાજ્યા, હા. એને તાળીએ જ વધાવો. રાજભાગ્ય વાળા ઘણા મળે, પણ આ દાઢિયું ક્યાં મળે? એને રેવાતું નથી. ખમા હજી એક પડકારો દઈ દો. હવે આવે તો એ થાય પાછું. હવે એ કે મારું માથું દુખે. અમારે હોનભાઈ માં વાત કરતા, આપણા હોનભાઈ માં અમારો ચારણ જુનાગઢ નવાબ નીકળ્યો ને મોટર લઈ, તો નીકળ્યા તો ખેતરુમાંથી એમને જાતા છે કે માંગરોળ બાજુ ક્યાંક જાતા હતા. એક ચારણ વગડામાં બેઠેલો રાફડા માથે અને ભેહું ચરે અને બોલે ચારણ. નવાબે કીધું બોલાવો બોલાવો, ગઢવીને બોલાવો. આ હા હા, શું એનો નાદ વૈભવ છે, એવા સરસ છંદો બોલે છે. અને એમાં માતાજીનું વર્ણન આવ્યું ચામુંડા માનું. કોપે કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થડર તડકત અરકામ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયભત અણભત જરજુંડા ખડગે ધર ગંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે છે સકમક કોપ શક્તક રૂંઢડ ભગવત દે વડગા ધદરગ દળ ધગધગ ભરત કમકમક ભાસ ભકભક ભરકુંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા. નવાબ ને એમ થઈ ગયું, હા હા આવું બોલે વગડામાં રહેવાળો આવો દેહી માણા મેલા લુગડા. બોલાવો એને. આવ્યો કે અમારા આપણા નવાબ છે કે બોલાવે. તમે આવ્યો ચારણ. અરે વાહ, નવાબ ને જોયું ન હોય પાછો ના, અમુક ખબર હોય કે અમારો રાજા છે. અરે નવાબ સાહેબ છે. ઓહો નવાબ સાહેબ, જય માતાજી. ઈ થોડો આમ કરે સલામ કઈ, જય માતાજી. નવાબ કે જય માતાજી. ઈ ઓલી સલામ તો એને ખબર જ ન હોય કોઈને કરવી કે ન, ઈ કઈ ખબર જ ન હોય. બિહળ રાબાઈ નો કીધું, ભગવાન માતાજી સિવાય સલામ ન હોય. બાદશાહ જેથી તને વિચાર આવે તેથી વયો આવશે. હા, એટલે એને જય માતાજી. નવાબ કે જય માતાજી, જય માતાજી. કે ગઢવી બહુ સારું બોલો તો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો હતો. ઈ કે જુનાગઢ આવું છે જુનાગઢ. એને એમ થયું જુનાગઢ ને કચેરી કોઈ દી જોયેલું નહીં. હવે ઈ મોટરમાં બેહારી લઈ જતા હોય તો હાલો જઈ આવી. ખાડું તો સરતું સરતું ઘેરે ઉઈ જાય. હા ઈ તો ઉઈ જાય ઘેરે, એમાં કઈ. અને બેહાડ્યું એવ્યું અને એમાં મોટરમાં બેહાર્યા અને મોટરમાં બેહારી લઈ ગયા નવાબની કચેરી. નવાબ કે જલ્દી કચારી ભરો, ડાયે ડાયે માણસોને બોલાવો. બધાને બોલાવ્યા, બેઠક નખાવી ચારણને. બેહી જાઓ. હા હું બહુ લ્યો છો તો કે ના ઈ નો ફાવે. કાંઈ વાંધો નહીં. તો હવે છે ને આ બધા બેઠા છે ને ખૂબ ને તમારા છંદો જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે. એક બે છંદો સંભળાવવાના છે. હે કે એક બે છંદો સંભળાવવાના છે. ઈ કે વગર કાં કરતી હોય છે. ટોપાળ ને મીંઢી ને બોળી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે. આ મંડે લોમણા વાળો કે આ હું નું કાંથી બાકી કરી ગઈ. થોડુંક પાછો મૂકી જાવ ને કે મોટો લઈને, તો કે મૂકી જાય મૂકી જાય. બે છંદ સંભળાવી દો ઠેર તમારી બેહું ઘરે જ્યાં ત્યાં મૂકી જાય. ઈ તો હવે યાદ નથી આવતા. લે ભૂલાઈ ગયું, હા પડી જ ભૂલાઈ ગઈ કાં કરા. એવું છે ઘણું હજી. હા ઈ કે ભૂલાઈ ગયું, યાદ નથી આવતું. કે થોડુંક થોડુંક પછી છેલ્લે કે રેવા દો ને ભાઈ નથી બોલવું. અરે પણ કે નવાબ જુનાગઢ નવાબ. તો કે નવાબ ખાસો પણ મારું માથું દુખે એનું શું કરું? બોલો માથું સીડ્યું. ઈ કે મને આ બધું તમારું પેક પેક જોઈને મને માથું સીડ્યું છે. મને જટ હતું ને આ મૂકી જાઓ. ઈ કે મૂકી જાય પણ એક એક બે દુઆ બોલો બસ. તો કે ના મારું માથું સીડ્યું. મારું માથું સીડ્યું ક્યાં કરા? પીછોડ આ તું પીછોડ લે તો મૂકી જાય ને હું તો ઈ છે. અરે ઈને ચાલુ કર્યું. એ મારું માથું દુખે છે કે મને હતું ને મૂકી જાઓ. છેલ્લે દીવાન કે કોક જે હતા, નવાબે બહુ ખાનદાર માણસ, એને દીવાન હતા, એને કીધું કે તમને ખબર છે આ નવાબ છે જુનાગઢ નવાબ, 999 પાદરનો ધણી પરબતમામાં. ઈ કે આ નવાબ છે, સાંભળી લે ચારણ, તને મૂકી જાહે મોટર લઈને આગળી, જ્યાં હતો ત્યાં મૂકી જાહે એનોય વાંધો નહીં, પણ આવો મોકો કોઈ હજારો લાખો માણસને મળે નહીં. અને તું ચારણ સાંભળી લે, તને આવો દેવા તું માગી આપવા તૈયાર છે.
તારે છે ના કરતા ડબલ ભેહું હજી તને લઈ દઈએ કે બંગલો બનાવી દઈએ, પણ એક છંદ કે બે દુઆ બોલ. મારું માથું ચડ્યું. શું કરે? અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર, આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળે હો. હે કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો આવો ના પાડવા વાળો ચારણે નહીં મળે. મને હતો ત્યાં મૂકી જાની ભલા માણા. હા હા હા. અને નવાબ ઉભા થઈને કીધું શાબાશ ચારણ શાબાશ, જા હવે કોક દીક બે ઉસારતો હોય છે તો હું ત્યાં આવીને સાંભળી જાય, પણ આને જટ હતો ત્યાં મૂકી જાઓ. અને હળી કાઢીને બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડા ને પોતાના ગામના નજીકના, થોડાક આમ આગળ હોય ને એ નજીકના ઝાડવા દેખાડા ને તા તો ઉપાડ્યું ભલ ભાલકી ભગર ગુન્નડ દાડેમાં હોલર રાણુસુ બાપલીય પહરાઈ હિલવળાસુ દૈત પ્રગાતન વાગત બ્રજસુ વાહળિયું ગાચળ ફાટ ગંડાળ ધરાગઢ માખણ માસી હેજ ઉતરે અડા ભીડકી ચારણ જીયલ આંગણ કુંડિયું થાટ ઝપાટ કરે, જીય કુંડિયું થાટ ઝપાટ કરે. ઉપાડ્યા બોલો છંદો ઓલા જે ડ્રાઈવર ને એને સાંભળવાની મજા આવે, પણ આ નવાબ ને ન સાંભળાયું બોલો. એટલે એની મોજ છે. બીજી વાર મેં આકલો કરવાનું કીધું ન કર્યો બોલો. મારે વાત ઈ કરવી હતી તમને, પણ સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે. આ બધી વાતો તો થઈ શકે, પણ અસ્તિત્વ અમારી તાસીર જુદી અપાયું. જરાક ચારણ ડાયરો છે ને અમારા બસમાં એક ડ્રાઈવર ચારણ છે, તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટ માંથી ઉપર એમ કહેવામાં આવ્યું બધાની બસમાં એવરેજ સરકારી બસમાં ડ્રાઈવર પોતે એ કે બધાની બસ છે ને એને બસું અમારે છે ને બસું નો કહી ગઈ બસ કહી શકી. હવે એનું કારણ તમને કહી દઉં. અમારે મુકેશભાઈ ખીજાય અમને. રોડ ઉપર અમે જતા હોય ને તો બસું ટ્રાફિક બસું બહુ હોય ને જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે, એસટી વાળા કેવું. બસુ વાળાનો ત્રાસ છે તો મૂકો ખીજાઈ જાય કે મારા બાપુનું નામ બસુ છે. પછી અમે આ બધા તો એને ધરાર પાછા કે બસુ વાળાનો બહુ ત્રાસ છે. આ તો અટાણના યુગમાં આવું આપણે કહી શકીએ એવાય થોડા છે ને, અટાણે કોઈને ક્યાં કઈ કહેવાય એમ છે. એવું છે ને ક્યાં હતા મૂકો કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને. મારે બેજાનો તાર કેમ છે ઈ મને ખબર હોય, આ થોડી મને ખબર હોય. એટલે વાત તમને કરી દઉં. હે આ બસ વાળી વાત જો. કયું ગામ તમારું? સારું લે. બસ આ કે ઉપર ડિપાર્ટમેન્ટને શું કીધું ખબર? એ કે બીજાની એવરેજ વધારે બસુમાં આવે છે, તમારી બસ ને એવરેજ કેમ નથી આવતી? એટલે બધા ભેળા કર્યા. કારણ તો અમે રોડવીએ, એમ ઢાળ હોય ને રોડવીએ, ફ્રી કરી નાખી એટલે એટલું ડીઝલ ઓછું બળે એમ ફ્રી. એટલે કે તો કે ગઢવી આમ હોય રોડવું જોઈએ, બસ ને રોડવાય. એ કે સાહેબ તમે રજા નો આપો એમાં રોડવી, તમે પગાર થોડો આપો એમાં ઘરમાં રોડવી, અમે ઘેરે નથી જતા તો ઘરના ગમે એ કહી લે તોય રોડવી. હવે બસે રોડવાની હવે નહીં રડે, લ્યો થાય કરી લ્યો. પ્રસંગ સાંભળજો. જીવનમાં આ બધી વાતો છે ને જીવનમાં કાયમ આવે એવી છે. એટલા માટે એના મંત્રીઓ બધા હતા, એને મહારાજાએ બોલાવ્યા. ભુજ મહારાજાએ કીધું કે આ કણબી પટેલ એમ કે છે, એની આંખ એમ કે છે, હું ન્યા હતો, એની આંખ એમ કે છે, મને એમ લાગે આ કણબી પટેલ સાચો છે. હજી દુઓ અધૂરો હતો ને. હર્ષ વિષાદ આલસ આળહ ની વાત કરતા હતા આપણે. આળહ ની ખબર પડી જાય, હરખ ની. આલસ અમલ પીધેલો હોય ગમે એટલો પાન ખાય તો ખબર પડી જાય, એને આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ. ક્રોધમાં હોય અને તમે મહેમાન બેઠા હોય ને ખબર હોય કે ક્રોધમાં છે, કઈક રહોડું ક્રોધમાં હોય, કઈક ભાઈ હોય, મહેમાન ને ખબર પડી જ જાય. આગળ ભલે ને કઈ બોલે નહીં પણ કઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત. કોઈને હેત પ્રેમ હોય ખબર પડી જ જાય, એને આમ લાગે કોઈને ખબર નથી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત. એક તો ઈર્ષા માણસને થતી હોય ને
તમને અમુક માણસને તમે એને ગમતા ન હોય તમને મળે ને બોસ ભરીને ભલે ગમે એવો મળે પણ અંદરથી ખબર જ પડી જાય કે ભાઈને હું ગમતો નથી, આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજાનું હું આચરણ છે એ દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. એમ ભુજ મહારાજને ખબર પડી કે આ પટેલ હાચો છે, આ ગણબીનો દીકરો હાચો છે, ખેડૂ માણસ છે અને આની આબરૂ ન જ આવી જોઈએ. પણ બહુ મીઠા એના એ વખતના અધિકારીને બોલાવ્યા, આમ ચોપડા જોવે આમ જોવે, હાંજ પડી દી હજી થોડો કર્યો, હાંજે નાડાવા દી રહ્યો. છેલ્લે મહારાજ સોપડો લઈને એકલા ઉપર ઝરૂખે વયા ગયા. ભુજ મહારાજ રાજાઓ એવા હતા ને દેવતા, એને એમ કે કાંઈક મને મારી રીતે જોવા દે. અને આને ભેળો બોલાવ્યો પટેલને કણબીને, તું આવી તો ત્યાં કોઈ જોતું તો ખરું? તો કોઈ નહોતું જોતું. તું કે આ ચોપડામાં ખૂણામાં શું લખ્યું છે? સૂર્ય ચંદ્રની શાખે. ઈ શું? ઈ કે ઈ તો કોઈ માણસની હાજરી ન હોય ને તો અમારે એવું લખી કે ભાઈ સૂર્ય ચંદ્રની શાખે મેં આને આપી દીધા છે અને એના ઉપર સોકડી હોય સૂર્ય ચંદ્રની શાખે. કે હા. ઈ કે સૂર્ય થોડો ચંદ્ર કે સૂર્ય થોડો સાક્ષી પૂરો આવે, તમારે કોઈક માણસ રાખવો જોઈએ ને. તેથી કણબીનો દીકરો બોલ્યો તો માણસ તો આવે કે ન આવે એની ખબર નહીં, પણ હુરજ દાદો છે એના નીમ કોઈ દી પાળ્યા વગર રહેતો નથી. હુરજ આવે આવે અને આવે. આ હા, હું હવારે ઉઠીને એને જળનો લોટો ચડાવું છું. કણબીનો દીકરો બોલ્યો એમ કે હા. મહારાજને ઉર્જા આવી, કઈક જોયો આવ્યો હુરજ, ઉર્જા આવી. એ સોપડો આમ લઈ એક પાનું આમ નોખું આમ કાઢી અને ઈ પાનું હુરજ આથમતો તો એની હામું આમ રાખ્યો. હજી નાડાવા દી હતો એટલે તેજ વધારે હતું, એના હામું આમ રાખ્યું. આમ રાખ્યું ને એટલે આ ખૂણેથી આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે ધોળો લીટો દેખાણો. સાયનો લીટો તો કાળો હોય પણ સાય ભૂઈ નાખી હોય ને ઓલું પાણી અડ્યું હોય ન ધોળો દાગ થઈ જાય એવા દાગ દેખાણા આમ બે હેરડા. આહાહા, મહારાજને એમ થઈ ગયું, હાલ હાલ નીચે હાલ. નીચે આવ્યા, બધા માણસો છે, મંત્રગણ છે, બધું છે. અને ઓલા વેપારી કીધું, એ વેપારી સાચું બોલ. બાપા લેખું વંચાય વાળો થામા, હુળીએ ચડાવી દે, હું તો લટકાડી મારી નાખીશ. મને ખબર પડી ગઈ છે કે તે સાય ભૂહી નાખી છે. મને આ ચોપડામાં હુરજની હામું રાખ્યું ને એટલે હુરજ દાદો આ ભોળા ખેડૂની ભોળા પટેલની હાજરી પૂરવા માટે, આ કણબીની હાજરી પૂરવા માટે આવ્યો હુરજ. મને આમ થોડા દાગ દેખાય છે બે બે ખૂણે, આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે. ખબર મને પડી ગઈ છે, તારે જો જીવતું રહેવું દંડ તો થાય જ, પણ જો મરી ન જવું હોય તો શું કર્યું એ કહી દે. સાચી વાત. ધ્રુજવા મીડો, મહારાજ માફ કરી દો. મને એમ કે આ ભોળા ખેડૂને કણબીને હું ખબર પડે અને આ શું કરી લેવાનો છે. એટલે અમારે જે કાંઈ દેણું હોય બાકી હોય ભરી દે ને કોઈ, એટલે તરત જ ત્યાં સૂર્યચંદ્રની શાખે લખી અને ઉપર સોકડી મારવામાં આવે પાનામાં, આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે. લીલી સાયની આમ એ વખતે સાય આમ રેડીને આમ પાડતા, મહેંદી અટાણે કેમ બેનું કરે એવી રીતે. એટલે એ આમ સાય નાખી, પણ બન્યું એવું કે આમ કરી અને તરત હું ઊભો થઈ ગયો ઝટ ઓલાને કાઢવા હાટું. એટલે ખેડૂ તરત વયો ગયો, આ બાજુ ખેડૂ આમ જાય. મેં સોપડાને હરખો આમ રાખી અને કીડીઓના દર પાસે મૂકી દીધો અને સાયની માથે દળેલી ખાંડ ભભરાવી દીધી. આમથી આમ ને આમથી આમ એ ખાંડ ભભરાવી દીધી ને એટલે કીડીઓની તરત હાયરું મીંડી આવવા. એ ખાંડ બધી ખાઈ ગયો, એની હારે સાય ખવાઈ ગઈ, ખાલી ધોળા દાગ રહ્યા. મને એમ કે આ ખેડૂત થોડો પુરવાર કરી હગવાનો છે, સાયનું ટબકું કીડીયું નથી રાખવા દીધું. મને ઈ ખબર નહોતી કે દાદો હુરજ આથમતા પટેલની લાજ રાખવાનો છે, પટેલની આબરૂ રાખવાનો છે. ભલા માણસ ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરમાં વાર્તા લખી છે સૂર્યચંદ્રની શાખે. કહેવાનો અર્થ મારો એટલો છે, આજ પણ દાદો હુરજ આપણી લાજ રાખવા માટે એ વખતે પટેલની આવતો હોય તો જગદંબાએ આવે, હુરજી આવે, માતાજી આવે.